અબુ જો મેં નવું ટી-શર્ટ લાવ્યો બ્લેક કલર નું. એ પણ પાછું બ્લેક લેવા. નો લેતા આવડતું તો નો લેતા હોય તો તમારી તો પસંદગી જ ખરાબ છે. અરે વાત તો સાચી છે, મારી પસંદગી હાવ ખરાબ છે. અમને તો ખબર જ છે પણ તમને જ ખબર નથી પડતી. કોણ જાણે કેદી ખબર પડશે. રિટર્ન કરી આવો જાઓ. હવે આ રિટર્ન નો થાય હો. કા રિટર્ન કેમ ન થાય? જે વસ્તુ લાવી ને બધી રિટર્ન થાય. રિટર્ન કેમ ન થાય? મારી સામે ફોન કરો, હું વાત કરું. પાકું ને વાત કરીને? હા ફોન કરો, હું વાત કરું. જય શ્રી કૃષ્ણ સાસુમાં. प्यारी समझ गई. એ તમારે હારું કેટલી રોટલી બનાવું? બનાય ને તને રોટલી બનાય. 3 રોટલી. ખૂટી જાય ને વચ્ચે નહીં પાછી. કેવડી મોટી બનાવવાની છે વરિયા. એક કામ કર, 2 જ બનાવી દો. 2 બનાવું. જોઈ જો ખૂટી જાય ને વચ્ચે નહીં પાછી મજા નહીં આવે નહીં. શું કરવાની થઈ છે? વચ્ચે ખોટો ડખો થાય. કાઈ નહીં તો કામ કર, 1 જ બનાય. 1 રોટલી. હવે 1 રોટલી હારું થી કોણ લોટ બાંધે? ખાઈ લેજો સાના માના ખીચડી. मैं पागल नहीं हूँ. ઓય હોય હોય ઓય હોય 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 ચસ્કો. ડાસુ નીચે રાખ, આ ધૂળ પડશે આંખમાં. એ હારું. હેચુ દે. હેચુ લઈ તો. बाहर की लग એ આંધળી ક્યાં પે સૂતી દૂધે. રેવા દે. હેલો. અક્કડ બક્કડ બંબે બો 80 90 પૂરે 100. કેસી ને 90 હો થાય કે કોની નિહાળે ભણા તો કરો સરવાળો. पैसा ही पैसा होगा. ઓહો તારી ભલી થાય. આટલા બધા રૂપિયા? નવા વર્ષ ઉપર પગે લાગવાના મારા મમ્મી પપ્પાએ 5000 રૂપિયા આપ્યા છે અને ભાઈ બીજ કરવાના 2000 મારા ભાઈ આપ્યા અને 2000 મારા અંકલેશ્વર વાળા જીજાજી આપ્યા. આ તો અડધા તો લાય. ના હોય તો મારા મમ્મી પપ્પા ને મારા ભાઈ આપ્યા છે ઈ નો દઉં. આ બધી ગાડી લઈને તો હું તારે ભેગો આવ્યો તો. હા તો એમાં શું થઈ ગયું? અને મને ખબર વિના મારા પાકેટમાં જ કાઢ લેસ તઈ. હા ઈ તો આપડા બે ના કહેવાય, તો આ ઈ મારા કહેવાય. મારું મારા બાપનું, તારું મારું ખયારું. હા તો એમ જ હોય. કેટલી મસ્ત જગ્યા છે, કઈક કરો ને સ્પેશિયલ મારા માટે. હું તારે સ્પેશિયલ કરવું હે? મને ગમે. મને ન ગમે તો કઈ તમને ગમે પણ કઈક સ્પેશિયલ કરો ને. કેટલી મસ્ત જગ્યા છે જો. આપને ગમતું તેવું થઈ ગયું, મજા આવી ગઈ. હાલો. આનો અત્યારે હું ફોન આવ્યો. હા બોલ. એ મારા હારું 8-10 કિલો ફરાળ લેતા આવજો. 8-10 કિલો ફરાળ? કેમ? આ શ્રાવણ મહિનો આલે ને, હું રહું છું. શેના માટે? તમારા લાંબા આયુષ્ય માટે. હવે મારા લાંબા આયુષ્ય માટે તું વ્રત કરે ને એમાં તું 8-10 કિલો ફરાળ જાપટી જા તો આમાં મારું આયુષ્ય વધે નહીં ઘટે. આ વખતે તો વરસાદમાં ભેજ ન લાગે ને એ રીતે મોઢું બાંધો જો તો. હાલ તો મોઢું પકડ તો. આ મારું ને આનું. તું એવા દે, કામ કર, તારું કામ કર જા. હું મારા ભાઈ ઘરે રાખડી બાંધવા નહીં જાઉં. કા કેમ નહીં જા? મારા ભાઈ અહીં આવશે.
તારો ભાઈ અહીંયા આવી છે ને 500 તને દે ને 2-3000 નું બૂસ મારું મારી દે નહીં કરતા 500 માં પતાઈ આવો. $2000 બચી ગયા. કેટલા વ્રત કર્યા તોય તમે ભટકાણા. અજયા પાર્વતી નું વ્રત કર્યું, મોડાકત કર્યા તોય તમે ભટકાણા. પણ ઈલા એમાં મારો શું વાંક? અમારે આવા કઈક વ્રત કરવાનું આવતું હોત ને તો અમે 12 મહિના રહે કઈક સારું ભટકાર. આ 1960 નું એમ્બેસેડર ભટકાણું. કેવા સપના જોયા હતા એ. ઓડી, BMW, મર્સિડીઝ, પાઠું. अरे बड़े खतरनाक लोग हैं। बच गया साला। चीन टपाक डमडम। આપો સામે પોલીસ વાળા છે, બેલ પહેર લે તો. ઉતાવળમાં મગજ ઘરે ભૂલી ગયા છો કે હું? બેલ પહેર જલ્દી. ડ્રેસમાં થોડોક બેલ્ટ હોય. એ ભાઈ સીટ બેલ્ટ ની વાત કરું છું. કોણ તેમાં આ મામો હગો નહીં થાય. अरे क्या क्या करूं मैं इसका, क्या करूं इसका। ઉભા થાવ. મારો શ્વાસ ચડી ગયો. તમે મારી કવિતાની ચોપડી પર બેઠા છો. કવિતાની ચોપડી? ઓહો હો. એટલે હવે તું શું કવિતાઓ વાંચવા લાગી છે? રાજુની નવી રચનાઓ છે. એની જાતને રાજુની રચનાઓ, રામખોર કવિતાઓ લખે છે. શું લખે? તમારી હવેલીનો હું ઓટલો છું. આજો આમ હવેલી અને પછી ઓટલો. એ અમને બધી ખબર છે. આ બધું પાયામાં ગયું છે, પાયામાં. વાંચો વાંચો. તમારી હવેલીનો હું ઓટલો છું, તમે કેરી હાફૂસની તો હું ગોટલો છું. કેટલી મસ્ત લગે ને. અલી, આને મસ્ત કહેવાય. ઓટલા ને ગોટલાની કવિતાઓ. અરે બીજી વાંચો, વધારે ફાઇન હા, છે. બીજી પણ છે. તમને ખબર છે મારી કિટી પાર્ટીની બેનપણીઓ તો શું ગાંડી થઈ ગઈ. કિટી પાર્ટી? એટલે તું કિટી પાર્ટીમાં પણ જોડાઈ? 2 દિવસ આજે 1200 રૂપિયા હારી ગઈ. 1200 રૂપિયા શેમાં હારી ગઈ? 3 પત્તી. એટલે મંજુ તું જુગાર પણ રમે છે? અરે આમાં જુગાર શેનો, આ તો જસ્ટ ટાઈમ પાસ. શું ટાઈમ પાસ. ઓહ, ટાઈમ પાસ. તારો બાપો કેલિફોર્નિયામાં જન્મેલો, હોશિયારી મારે ટાઈમ પાસ. એ તમને ખબર છે સાતમ આઠમમાં અમે બધી ફ્રેન્ડ્સ એબુ જવાની છીએ. ક્યાં જવું છે? એબુ. એબુ? યે. એ ક્યાં આવ્યું? રાજસ્થાન. રાજસ્થાનમાં એબુ? અરે આબુ બોલ ને સીધે સીધું. અમેરિકન ઓલા એબુ એબુ કરે. શું કરવું જાબુ જઈને? ટોટલી આડા રસ્તે ચડી ગઈ છે સાલી બા. હું તને સીધે સીધું મોઢા ઉપર પૂછું છું, તું આ રાજુ રિલાયન્સ ના પ્રેમ બેમ માં તો નથી પડી ને? અરે વાકી ચૂકી નહીં થા, સીધો જવાબ આપ. તમે પેલી પાવભાજીના પ્રેમમાં છો. પાવભાજી નહીં કેતી, એનું નામ સોનિયા છે. હા, અને સોનિયા મને પ્રેરણા મૂર્તિ માને છે. તો હું રાજુને કામની મૂર્તિ માનું છું. કામની મૂર્તિ એટલે ઘર કામની. સાલી બંનેમાં બહુ ફરક છે. હા, હવે. કામની મૂર્તિના બધા એ ટાઈપના મિનિંગ થાય. હા, બોલે. મને 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 સમજાતું નથી મંજુ. તું આ સેલ્સમેન માં એવું શું જોઈ ગઈ છે? એ તમને નહીં સમજાય. लैला को देखो मजनू की नजर से और मंजू को देखो राजू की नजर से. તમને ખબર છે એણે મને આજે જ કહ્યું. શું આમાં કહું શું?
સાડીમાં તું સારી લાગે છે